Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical ડિપાર્ટમેન્ટ. આજે આપણો પીએસપીડી સબ્જેક્ટ છે, એમાં જે કન્ટિન્યુ ચેપ્ટર હતું આપણું પાવર સિસ્ટમ પ્લાનિંગ, એમાં આગળના લેક્ચરમાં આપણે મેથડ ઓફ પાવર સિસ્ટમ પ્લાનિંગ જોઈ ગયા. એના પછી સેકન્ડ નંબરમાં ફોરકાસ્ટિંગ મેથડ, જુદી જુદી પ્લાનિંગની 7-8 મેથડો હતી, ફોરકાસ્ટિંગની 3 મેથડો હતી, લોંગ, મીડિયમ અને શોર્ટ ટર્મ. તો એના મદદથી આપણે પાવર સિસ્ટમ પ્લાનિંગ કરી એને ભવિષ્યમાં આવતી પાવર સિસ્ટમને લગતા પ્રોબ્લેમો સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ આજે આપણે જોઈશું ફોરકાસ્ટિંગ લોડ એન્ડ એનર્જી રિક્વાયરમેન્ટ. એટલે કે ફોરકાસ્ટિંગ લોડ એન્ડ એનર્જી રિક્વાયરમેન્ટ ટોપિક વિશે આપણે જોઈશું આજે. The following method are used for forecast or estimate the future demand of electric energy. તો જુદી જુદી મેથડો આપેલી છે. લોડ સર્વે મેથડ, મેથડ ઓફ એક્સ્ટ્રાપોલેશન, મેથેમેટિકલ મેથડ, એનર્જી કન્ઝપ્શન. તો આ 4 મેથડો આપેલી છે. એના મદદથી ફોરકાસ્ટિંગ લોડ એન્ડ એનર્જી રિક્વાયરમેન્ટ, એટલે કે લોડનું ફોરકાસ્ટિંગ કરીને એના એકોર્ડિંગ કેટલી એનર્જીની જરૂર પડશે એ કરી શકીએ છીએ. તો બરાબર, તો પહેલી મેથડ છે લોડ સર્વે મેથડ. એટલે કે લોડ સર્વે મેથડ માં શું કે આપણે લોડનું સર્વે કરી શકીએ છીએ, ભવિષ્યમાં કઈ જગ્યાએ કેટલો લોડની જરૂર પડશે. તો સપોઝ કે અહીંયા કોઈ આપણું કોઈ ડોમેસ્ટિક અથવા તો કોઈ કોમર્શિયલ એરિયા જીઆઈડીસી કે એવું કંઈ ડેવલપ થતું હોય તો આપણે નક્કી કરી શકીએ કે ભાઈ સરકારે આ જગ્યાએ કોઈ જીઆઈડીસી પાડી છે તો ભવિષ્યમાં અહીંયા આટલા કારખાના આવી શકે છે, જગ્યાને એકોર્ડિંગ આટલો લોડ જોશે. તો એ બધું લોડ સર્વે કરેલું હોય તો ભવિષ્યમાં આવતી પાવર ડિમાન્ડને પહોંચી વળવા માટે આપણે એ કામ કરી શકીએ છીએ. This method, the area under the consideration existing and future load requirement forecast. એટલે કે શું કહે છે કે આના મદદથી આપણે શું કરીએ છીએ કે કન્સ્ટ્રક્શન અને ભવિષ્યમાં ફ્યુચર લોડ વધતો હોય એમ એને સર્વે કરીને એને એકોર્ડિંગ આપણે પાવર સિસ્ટમની ડિમાન્ડ પૂરી કરી શકીએ. The consumer group are classified into residential consumer, domestic consumer, commercial consumer and industrial. એટલે કે જે કન્ઝ્યુમરના ગ્રુપ છે કે રેસિડેન્સ એટલે આપણે ઘરો લોડ હોય, ડોમેસ્ટિક એટલે એ બી ઘરેલું લોડ, કે કોમર્શિયલ ધંધાકીય, એગ્રીકલ્ચર. તો આ બધા કન્ઝ્યુમરના ગ્રુપ છે. તો એના ગ્રુપના એકોર્ડિંગ આપણે જુદો જુદો લોડ ડિસાઇડ કરી શકીએ છીએ. This method consider the load forecast of next 4 to 6 years for the load increment in the various category. એટલે કે જુદી જુદી કેટેગરીના જે કન્ઝ્યુમર છે એમાં લોડ ડિમાન્ડ વધતી હોય તો એને એકોર્ડિંગ આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ. This method is consider the characteristic of લોડ. આ મેથડથી કેરેક્ટરિસ્ટિક ઓફ લોડ ડિસાઇડ થાય. લોડ સર્વે મેથડ ડિસ્ટ્રીબ્યુશન લોસ ઇઝ 10 to 50%. એટલે કે લોડ સર્વે કરેલો હોય તો ભવિષ્યમાં આપણે કોઈ એનું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ડિઝાઇન કરીએ તો એ ડિસ્ટ્રીબ્યુશન લોસીસ 10 થી 15% સુધી ઘટાડી જાય. એટલે કે આ એક મોટો યુઝ એડવાન્ટેજ છે લોડ સર્વે મેથડની, કે લોડ સર્વે મેથડ કરેલો હોય ને એના પછી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આપણે ડેવલપ કરીએ તો એ ના મદદથી ડિસ્ટ્રીબ્યુશન લોસીસ 10 થી 15% સુધી ઘટી શકતા હોય છે. બરાબર, તો આ એક લોડ સર્વે મેથડની મદદથી પણ પાવર સિસ્ટમ પ્લાનિંગ કરીને ડિસ્ટ્રીબ્યુશન લોસ અથવા તો પાવર લોસ આપણે ઘટાડી શકીએ છીએ. સેકન્ડ મેથડ છે મેથડ ઓફ એક્સ્ટ્રાપોલેશન. મેથડ ઓફ એક્સ્ટ્રાપોલેશનમાં શું કહે છે, this method involves the study of data collected from various records and is used the comparison of trade of increase in demand and energy consumption during the
પીરિયડ કમ્પેરેબલ વિથ ધ પીરિયડ ઓફ ફોરકાસ્ટર, એટલે કે મેથડ ઓફ એક્સ્ટ્રાપોલેશન શું કહે છે કે જુદા જુદા આપણા જો ડેટા પડેલા હોય એનર્જી કન્ઝપ્શનના, એના મદદથી કમ્પેરિઝન કરીને આપણે એને મિનિમાઇઝ અથવા ઓપ્ટિમાઇઝ કરી શકીએ છીએ. એક્સ્ટ્રાપોલેશન મેથડ રેટ્સ આર ધેન યુઝ ફોર ધ ફ્યુચર એસ્ટિમેશન ઓફ ધ ફોરકાસ્ટ, એટલે કે આ મેથડની મદદથી ફ્યુચર એક્સપાન્શન આપણે વધારી શકીએ છીએ અને ભવિષ્યમાં પડતી જે લોડની અને પાવર સિસ્ટમ પ્લાનિંગની ડિમાન્ડ છે એને રિડ્યુસ કરી શકીએ. ઇન ધ સ્ટેટિક મેથડ ઓફ ધ પ્રિડિક્શન ઓફ ફ્યુચર લોડ એન્ડ ધ ફ્યુચર પોસિબલ એનર્જી કન્ઝપ્શન, ધ કર્વ ઓફ લોડ KW against the year and curve of energy consumption against the year should be plotted. એટલે શું કે સ્ટેટિકલ મેથડની મદદથી ફ્યુચરમાં લોડ એન્ડ ફ્યુચર પોસિબલ એનર્જી કન્ઝપ્શન લોડ કરવાની મદદથી આપણે જે લોડ કરવા ને બધું આગળ ભણી ગયા આ સબ્જેક્ટમાં જ નહીં પણ EPGમાં ને એમાં તમારે આવતું હતું અથવા બીજા કોઈ સબ્જેક્ટમાં આવતું હોય તો લોડ કરવા ડ્રો કરીને ફ્યુચરમાં પડતી જે એનર્જી ડિમાન્ડની ક્રાઇસિસ છે અથવા તો એનર્જી લોસીસ થતા હોય એ બધું આપણે જે લોડ કરવા મેથડની મદદથી ઘટાડી શકીએ છીએ. ઓકે, તો અહીંયા બે મેથડો આપણે જોઈ, લોડ સર્વે મેથડ, મેથડ ઓફ એક્સ્ટ્રાપોલેશન. થર્ડ મેથડ જોઈશું. થર્ડ મેથડ છે મેથડ ઓફ મેથેમેટિકલ મેથડ, એટલે કે મેથેમેટિકલ મેથડની મદદથી આપણે કઈ રીતે ઘટાડી શકીએ છીએ. This method curve are plotted with the data of energy consumption for past years. This method use the linear and exponential curve fitting technique, એટલે કે this method curve are plotted with the data of energy consumption for the past year. This method uses the linear and exponential curve fitting technique. This method is applicable where the adequate statistical data over a sufficient long period the past consumption is available. ઓકે, આ શું કહે છે કે આ મેથડની મદદથી મેથેમેટિકલ મેથડ હોય તો કરવા ડેટાને બધું ડ્રો કરીને આપણે એનર્જી કન્ઝપ્શન અથવા તો ફ્યુચર એનર્જી પ્લાનિંગ કરી શકીએ છીએ. બરાબર. નેક્સ્ટ લાસ્ટ મેથડ છે એનર્જી કન્ઝપ્શન. It is observed that specific yearly power consumption depend on the economic fact in the country, change in the demand for various type of energy by economic sector, balance between the demand and commercial energy and the various activity, efficiency of commercial sources in the economic sector, cost of energy in relation to the rate of growth of economy, angiometric indication for the per capita consumption. What is per capita consumption? આવો શબ્દ તમે વાપરેલો છે. બરાબર. પર કેપિટા કન્ઝપ્શન ઓફ એનર્જી એટલે કે પર હેડ આપણા જેટલા માણસો છે એ પર હેડ કેટલી એનર્જી, કેટલા વોટ એનર્જી અથવા કેટલા કિલો વોટ એનર્જી ડ્યુરિંગ ધ યર યુઝ થાય છે એના પર કેપિટા કન્ઝપ્શન કહીએ. સપોઝ આપણે 12 મહિનામાં આપણા ઘરમાં 1000 યુનિટ વાપરતા હોય અને આપણે ઘરમાં 5 જણા હોઈએ તો આપણું પર કેપિટા કન્ઝપ્શન કેટલું થશે? 200 વોટ. 200 વોટ પર કેપિટા કન્ઝપ્શન કહેવાય. તો જે કન્ટ્રીનું પર કેપિટા કન્ઝપ્શન સારું હોય તો એનો ગ્રોથ સારો થશે એવું હોય. ઇન્ડિયાનું લગભગ પર કેપિટા કન્ઝપ્શન એક્ઝેક્ટ આઈડિયા નથી, નેટ ઉપર ડેટા બધા મળી રહ્યા છે. બરાબર. હાઈએસ્ટ પર કેપિટા કન્ઝપ્શન યુએસએનું છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન એનર્જી ઇન રિલેશન ટુ ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ટોટલ એનર્જી, એટલે કે જે ટોટલ એનર્જી પર કેપિટા કન્ઝપ્શનની વાત કરીએ છીએ આપણે. બરાબર. તો એ પર કેપિટા કન્ઝપ્શનને એકોર્ડિંગ એનર્જી હોઈ શકે છે. ઓકે, તો આ બધી જુદી જુદી મેથડો થઈ ફોરકાસ્ટિંગ લોડ એન્ડ એનર્જી રિક્વાયરમેન્ટની 4 મેથડો: લોડ સર્વે મેથડ, મેથડ ઓફ એક્સ્ટ્રાપોલેશન, મેથેમેટિકલ મેથડ, એનર્જી
કન્ઝપ્શન. તો આ જુદી જુદી ચારેય મેથડોની મદદથી લોડ ફોરકાસ્ટિંગ અને એનર્જી રિક્વાયરમેન્ટને આપણે બેલેન્સ કરીએ છીએ. મતલબ કે જેટલો લોડ હોય એના એકોર્ડિંગ જ જનરેશન થશે અને લોસ આપણા થાય નહીં. ક્લિયર? જનરેશન પ્લાનિંગ. બરાબર. તો જનરેશન પ્લાનિંગમાં શું કહે છે કે when the load required had been determined, the next problem is to determine the type and size of determine types and size of the generating station that will be required to supply the power and energy. The selection of a site for the location of generating station depend on the energy requirement. The following factor for the selection of generating power જનરેટિંગ સ્ટેશન પ્લાનિંગ. એટલે કે આ જુદા જુદા નીચે ફેક્ટરો આપેલા છે. એ ફેક્ટરની મદદથી આપણે જનરેટિંગ સ્ટેશનનું ફ્યુચર પ્લાનિંગનું સિલેક્શન કરી શકીએ છીએ. બરાબર. તો એ ફેક્ટર જોઈએ. સાઇટ એન્ડ લોકેશન ઓફ ધ જનરેટિંગ પ્લાન્ટ. એટલે મતલબ કે સાઇટ એન્ડ લોકેશન કઈ રીતે નક્કી શકાય. સપોઝ તમારે કોઈ હાઇડ્રો નાખવો હોય તો એ જ્યાં રિઝર્વાયર અથવા પાણી ઇઝીલી મળી રહેતું એવી જગ્યાએ હોઈ શકે. પછી થર્મલ નાખવું હોય તો જ્યાં કોલસાની અવેબિલિટી ઇઝી રીતે મળી શકે એવી જગ્યાએ હોવી જોઈએ. પછી ન્યુક્લિયર નાખવો હોય તો જ્યાં લોકોનું રેસિડેન્શિયલ હોય એનાથી બને એટલું પોસિબલ દૂર હોઈ શકે. તો આ ટોપિક થયો સાઇટ એન્ડ લોકેશન ઓફ જનરેટિંગ પ્લાન્ટ. સેકન્ડ છે અવેબિલિટી ઓફ ફ્યુઅલ એન્ડ ફ્યુઅલ કોસ્ટ. એટલે હાલ વાત કરીએ એ પ્રમાણે જે રનિંગ ફ્યુઅલ છે એ ઇઝીલી મળી શકે. થર્મલ હોય તો કોલસો, રેલવે થ્રુ, પછી હાઇડ્રો હોય તો પાણી, ન્યુક્લિયર અથવા ગેસ અથવા ડીઝલ કોઈ હોય તો એ જે ફ્યુઅલ છે એ ઇઝીલી મળી શકે એ રીતે હોવું જોઈએ. કોસ્ટ ઓફ લેન્ડ. એટલે કે જમીન એકદમ સસ્તી અથવા મફતના ભાવે એવી જગ્યાએ હોય ત્યાં જ હોઈ શકે. એટલે એવું ના હોય કે જ્યાં જમીન બહુ મોંઘી મળતી હોય ત્યાં નાખીએ તો એ બહુ પરવડે નહીં. પછી ફોર્થ છે ઇકોનોમિકલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ધ લોએસ્ટ કોસ્ટ ઓફ પાવર. એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ઇઝીલી થઈ જઈ શકે અને પાવર કન્ઝ્યુમરને છેક જુદા લાસ્ટ ટોપિક સુધી કન્ઝ્યુમરને રિલાયબલ રેટે મળી શકે એવું હોવું જોઈએ. પાવર સ્ટેશન શુડ બી લોકેટેડ સેન્ટર ઓફ ધ લોડ ઓફ એરિયા. એટલે કે મતલબ કે એવા સેન્ટરમાં હોવું જોઈએ કે જ્યાંથી ડિસ્ટ્રીબ્યુશન ઇઝી થઈ શકે. જે બી કોઈ સાઈડ આપણે ડિસ્ટ્રીબ્યુશન અથવા ટ્રાન્સમિશન કરવું હોય એ સેન્ટરમાં હોય એવા જગ્યાએ જ હોવું જોઈએ. રિડ્યુસ ધ કોસ્ટ પર KWH જનરેશન. એટલે કે કિલોવોટ અવર પોસિબલ જે આપણે યુનિટનો રેટ છે એ મિનિમમ જેટલો ઘટાડી શકાય એટલો ઘટાડી ઓપ્ટિમાઇઝ કરી શકીએ તો જ આપણે કન્ઝ્યુમરને ઇઝીલી પાવર આપી શકીએ. ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ ધ પાવર પ્લાન્ટ. એટલે કે પાવર પ્લાન્ટ જુદા જે બી કોઈ પાવર પ્લાન્ટ હોય તો એને એફિશિયન્સી એકોર્ડિંગ હાઇડ્રો થર્મલ એની જે એફિશિયન્સીની રેટ આવતો હોય એ રેટ પ્રમાણે એફિશિયન્ટ પાવર પ્લાન્ટ એની એફિશિયન્સી વધારીને આપણે લોકોને રિલાયબલ અને કન્ટિન્યુઅસ પાવર આપી શકીએ. બરાબર. તો આજે આપણે આ ટોપિક જોયા. આ ટોપિક ના કન્સિડર અથવા ધ્યાનમાં રાખીને આપણે એનું પ્લાનિંગ કરીએ તો પાવર સિસ્ટમને લગતી ભવિષ્યમાં કોઈ બી પ્રોબ્લેમો હોય એ થઈ શકે. પહેલો ટોપિક હતો સાઇટ એન્ડ લોકેશન. પછી અવેબિલિટી ઓફ ફ્યુઅલ. એટલે ફ્યુઅલ ઇઝીલી મળી શકે. કોસ્ટ ઓફ લેન્ડ. એટલે કે જમીન સસ્તી હોવી જોઈએ. ઇકોનોમિક ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. KW એટલે યુનિટનો ભાવ મિનિમમ લોકોને પડે એવું હોવું જોઈએ. કે પાવર સ્ટેશનની એફિશિયન્સી વધારવી જોઈએ. પછી જનરેટિંગ સ્ટેશન અથવા પાવર સ્ટેશન એકદમ સેન્ટરમાં હોવું જોઈએ. મતલબ ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન ઇઝીલી હોઈ શકે. તો આ જે સાથે સાત ટોપિક થયા એ બધા ટોપિકને આપણે બને એટલા ઓપ્ટિમાઇઝ કરી શકીએ અને પછી પાવર સિસ્ટમ પ્લાનિંગ કરીએ તો આપણે ઇકોનોમિક અને એફિશિયન્ટ પડે જેની મદદથી આપણે લોકોને બી
પાવર એકદમ રિલાયેબલ અને સસ્તા ભાવે આપી શકીએ અને પાવર સિસ્ટમને લગતી જે બી કોઈ પ્રોબ્લેમ હોય એને આપણે ઓપ્ટિમાઇઝ કરી શકીએ છીએ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે બે ટોપિક જનરેશન પ્લાનિંગ અને બીજું જે પેલી મેથડો જોઈ હતી 4 forecasting load and energy requirement-ની load survey method of extrapolation, mathematical method, energy consumption. બરોબર, તો એ ચારે મેથડની મદદથી આપણે પાવર સિસ્ટમ પ્લાનિંગ કરીને બધું કરી શકીએ છીએ. ફરીથી બે PDF જોઈ લો. ઓકે, થેન્ક યુ. તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું.